ધ્યાનમાં બેસવા માટે સૌથી પહેલા ઓમનો ઉચ્ચાર કરવો જોઈએ. ઓમનો ઉચ્ચારની અંદર આપણે અન્ન લંબાવવાનો છે, કારણ કે આ શરીરમાં રહેલી અશુદ્ધિને બાળવા માટે અલંબાવાથી અગ્નિ તત્વ જાગૃત થાય છે. જ્યારે અગ્નિ તત્વ જાગૃત થાય તો સાતે ચક્રમાં રહેલી અશુદ્ધિઓ બળવા માટે ઓમનો ઉચ્ચાર કરવાથી મૂલાધાર, સ્વાદિષ્ટાન અને મણિપુર ચક્ર એક્ટિવ થાય. એ ગ્રસ્ત જીવન ચલાવવા માટેના 3 ચક્રો. અનાહત ચક્રથી 3 ચક્રો નીચે, અનાહત ચક્રથી 3 ચક્રો ઉપર. સૌથી પહેલા પાયાના 3 ચક્રો મૂલાધાર, ચારપાખરી, સ્વાદિષ્ટાન ચક્ર અને મણિપુર ચક્ર. આ 3 ચક્રો એક્ટિવ થવાથી, પ્રાણની સ્પંદનાઓ જાગૃત થવાથી એમાં રહેલી અશુદ્ધિ દૂર થાય અને ઝડપથી દૂર કરવા માટે ઓમનો ઉચ્ચારમાં અલંબાવવાનો છે. પ્રેક્ટિકલ તમને એક ઓમનો ઉચ્ચાર કરી બતાવું. એ રીતે આપણે 20 વખત ઓમનો ઉચ્ચાર કરશું. આ રીતે ઓમનો ઉચ્ચાર 20 વખત કરવાનો છે. પછી અનુલોમ વિલોમ પ્રાણાયામ. અનાહત ચક્ર અને અનાહત ચક્રથી ઉપરના ચક્રોને ગતિમાં લાવવા માટે, એમાં રહેલો પ્રાણને સ્પંદિત કરવા માટે અનુલોમ વિલોમ પ્રાણાયામ છે. ડાબેથી શ્વાસ લેવાનો છે, જમણે કાઢવાનો છે, જમણે લઈ અને ડાબે કાઢવાનો છે. ડાબા હાથનો ઉપયોગ કરવાનો છે. આ વચ્ચેની 2 આંગળીઓ આગળના ચક્ર ઉપર, અંગૂઠો ડાબા નસકોરા ઉપર ને આ 2 આંગળી જમણા નસકોરા ઉપર. સૌથી પહેલા ડાબેથી શ્વાસ લેવાનો છે, અંગૂઠો દબાવી અને આ જમણી બાજુ કાઢો. જમણે શ્વાસ લેવાનો છે, આંગળીઓ દબાવી અને ડાબેથી કાઢો. આ એક પ્રાણાયામ છે. ડાબેથી શ્વાસ લીધો, જમણે કાઢ્યો, જમણે લઈ અને ડાબે કાઢવાનું. આ એક પ્રાણાયામ થયો. આવા 40 વખત કરવાના છે. પ્રેક્ટિકલી તમને કરી બતાવું. આ રીતે આપણે 40 વખત અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાનો છે. રામદેવજી મહારાજે કરાવી રહ્યા છે. એ આ આગળ ચક્ર આ રીતે કરે છે. આપણે આ 2 આંગળી આગળ ચક્ર એટલા માટે કે આપણે આધ્યાત્મિક જગતમાં આ આગળના ચક્ર પર આપણા હાથની ઉર્જાઓનું અંદર અવતરણ થાય અને શિવ નેત્ર ખુલે. એ રીતે આપણે આગળ ચક્ર મૂકી છે. હું એક પ્રેક્ટિકલ તમને અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી બતાવું. એ રીતે પછી આપણે ધ્યાનમાં કરવાનું છે. આ રીતે 40 વખત અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી સુષુમ્ન માર્ગ ખુલે છે. આના પછી ટૂંકા અને લાંબા સોહમ કરવાના છે. ટૂંકા સોહમની અંદર જે રામદેવજી મહારાજ ભસ્મિકા કરાવે છે એનું જ આ રૂપ છે, પણ આપણે નામ આપ્યું છે સોહમ. સોહમનો મતલબ સો એટલે તે, હમ એટલે હું. તે હું છું. આ ગતિ આપણી પરમ ચેતના તરફની છે. અને આપણું ધ્યાન સોહમ. તો સોહમનો મતલબ સો એટલે તે, હમ એટલે હું. શ્વાસ લો ત્યારે સો, બહાર કાઢો ત્યારે હમ. જ્યારે તમે શ્વાસ લો ત્યારે પેટ ખુલ્લું જોઈએ. હમ બોલતી ફેરા પેટ અંદર સૂંઘો જવું જોઈએ. પ્રેક્ટિકલ તમને કરી બતાવો. આ રીતે 25-25ના 3 સેટ. ટૂંકા સોહમ અને પછી લાંબા સોહમ. લાંબા સોહમમાં આ જ પ્રાણાયામ કરવાના છે, પણ કમરથી છેડે નમવાનું છે. એનું પ્રેક્ટિકલ કરી બતાવો.
25 ટૂંકા, 25 લાંબા, 25 ટૂંકા, 25 લાંબા, પાછા 25 ટૂંકા અને 25 લાંબા, આ 3 સેટ કરવાના છે. આ કરવાથી ચેતનાની ઊંડાઈ અને ચેતનાનો વિસ્તાર થાય છે. અને તમે એક બ્રહ્માંડ સાથેનું તમારું કનેક્શન, જે પ્રાણ છે, મહાપ્રાણ સાથેનું કનેક્શન જોડાય છે અને તમને વિરાટ બ્રહ્માંડની અનુભૂતિ થાય છે. અને છેલ્લે જીભને તાળવે, જે અંદર ગાદી સર ઓછો ભાગ છે, એ 5 સેકન્ડ પૂરતો લગાડી અને છોડી દેવાનો. તમને જે આસન ફાવે એ આસનમાં બેસવાની છૂટ છે. ચાહે તમે પદ્માસન વાળો, સિદ્ધાસન વાળો, સરળાસન રાખો, પગ લાંબા કરો, ખુરશીમાં બેસો, જે રીતે બેસવું એ રીતે બેસમાં છૂટવાની છૂટ છે. પણ ધ્યાનમાં બેસ્યા પછી હલવાનું નથી. મોટા સાધકોને આ ભ્રમણા હોય છે કે જ્યારે પરફેક્ટ પ્રાણની ગતિ આવે ત્યારે જે પદ્માસન વાળું હોય અને પગ ઊંઘી, ગુજરાતી ભાષામાં ઊંઘીને ગયો, જૂઠો પડવા માંડે, ખોટો થવા માંડે, ત્યારે પણ હલવાનું નથી. આ તો ધ્યાનની શરૂઆત છે. પગ તમારો ઊંઘી રહે, પગ તમારો ખોટો થવા માંડે ત્યારે સમજવું કે હવે ધ્યાનની શરૂઆત થઈ. ધીરે ધીરે તમારા ઘૂંટણ ખોટા થશે, હાથ તમે આ મૂકેલા છે હલાવી નહીં શકો એવું બને. ધીરે ધીરે તમારી કમર ઊંઘી રહેશે, આખું શરીર જડ બનશે. ત્યારે આ ધ્યાનની સાચી સમજ અને સાચી શરૂઆત થઈ કે આ શરીરને ભૂલવાનું છે. આ શરીર બિલકુલ જૂઠું પડી જાય ત્યારે તમારું સૂક્ષ્મ જગતમાં પ્રવેશ થાય. પછી પ્રાણ શરીર એક્ટિવ થાય, સૂક્ષ્મ શરીર એક્ટિવ થાય, કારણ જગત એક્ટિવ થાય અને તમે ધીરે ધીરે એક પ્રગાઢ ઊંડાઈએ જઈ શકો. સૌથી પહેલો તમારે આ પગ ખોટા પડે તો થવા દેવું, ત્યારે હલવાનું નથી. મોટા ભાગનું શું કરે, આંખ બંધ કેમ પગ ખોલી દે, પણ એ ફેરવાના નથી. એ તો પ્રાણની ગતિ આવી કહેવાય. એટલે હવે આપણે પ્રેક્ટિકલ ધ્યાન કરશું. 20 વખત ઓમના ઉચ્ચાર, અનુલોમ વિલોમ પ્રાણાયામ, ટૂંકા લાંબા શ્લોકો ખેંચી અને પછી ધ્યાનમાં સહજ રીતે, ન એકદમ કડક ન એકદમ ઢીલા, મધ્યમ ગતિએ બેસવાનું છે.
ओंकार सोहम। लामा सोहम। ओंकार सोहम। लामा सोहम। ओंकार सोहम। लामा सोहम। शांति 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 भवतु।
જીભને 5 સેકન્ડ સુધી તાળવે લગાડી અને શાંતિથી, તનથી અને મનથી બિલકુલ રિલેક્સ થઈને બેસી જાઓ. વિશ્વમાં સૌનું કલ્યાણ થાવ. વિશ્વમાં સૌનું કલ્યાણ થાવ. શુભ થાવ. શુભ થાવ. સૌના વિચારો પરમાત્મા તરફ પોઝિટિવ થાવ. સૌના વિચારો પરમાત્મા તરફ પોઝિટિવ થાવ. વિશ્વમાં સૌનું કલ્યાણ થાવ. વિશ્વમાં સૌનું કલ્યાણ થાવ. શુભ થાવ. શુભ થાવ. સૌના વિચારો પરમાત્મા તરફ પોઝિટિવ થાવ. સૌના વિચારો પરમાત્મા તરફ પોઝિટિવ થાવ. વિશ્વમાં સૌનું કલ્યાણ થાવ. વિશ્વમાં સૌનું કલ્યાણ થાવ. શુભ થાવ. શુભ થાવ. સૌના વિચારો પરમાત્મા તરફ પોઝિટિવ થાવ. સૌના વિચારો પરમાત્મા તરફ પોઝિટિવ થાવ. ઓમ. ધ્યાનમાંથી ઉઠ્યા પછી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એને સ્વકલ્યાણમાં ઉપયોગ ન કરતા વિશ્વ કલ્યાણમાં વાપરવાની અને પછી આપણે ગ્રહણ કરવાનું. વિશ્વમાં સૌનું કલ્યાણ થવું. આપણો ભાઈ દુઃખી હોય તો આપણે સુખી ન થઈ શકીએ. આ પ્રવાહને બ્રહ્માના લોકરમાં વાપરો અને પછી પોતે ગયો. હરિઓમ. જય સચ્ચિદાનંદ. આપણે તપોનું ઘણું બધું આપણે સાંભળ્યું, પણ દિવસ દરમિયાનમાં તપોવનમાં શું કાર્યવિધિ ચાલે છે એનો પણ થોડો આપણે પ્રકાશ માનીએ કે તપોવનમાં આવનાર સાધક ભાઈઓ બહેનો ઘણી વાર પૂછતા કે આખો દિવસ આપણે તપોવનમાં શું કરવું જોઈએ, એની આપણે થોડી વિસ્તૃત માહિતી જાણીએ કે સવારે તપોવનમાં 5:30 બધાએ ઉઠવાનું હોય છે. ત્યારબાદ આપણે તૈયાર થઈને 6:30 આપણે ધ્યાન મંદિરમાં ભેગા થઈએ છીએ. 6:30 ધ્યાન મંદિરમાં એકત્રિત થઈને બધા પહેલાં તો આપણે પ્રાર્થના સમૂહમાં બોલીએ છીએ
પ્રાર્થના કર્યા બાદ આપણે બધા સમૂહમાં ધ્યાન કરીએ છીએ. ધ્યાન કરીને પછી આપણે 7:30 સુધી આપણું ધ્યાન ચાલે છે. ત્યાર પછી આપણે 8 વાગે બધા ભોજનાલયમાં એકત્રિત થઈએ છીએ. 8 થી 8:30 આપણે નાસ્તાનો કાર્યક્રમ રહે છે. ત્યાર પછી 9 થી 12 આપણે વાંચન, મનન ચિંતન યા કોઈ આશ્રમમાં સેવા હોય તો તેના પર આપણે સમય આપીએ છીએ. ફરી આપણે 12 વાગે ભોજનાલયમાં એકત્રિત થઈ બધા સમૂહમાં ભોજન પ્રસાદ લઈએ છીએ. 1 થી 3 આપણે આરામ રેસ્ટમાં આપણો સમય આપીએ છીએ. ફરીથી આપણે 3 થી 3:30 ચા આપણે બધા આરોગ્ય છીએ. ત્યાર પછી 4 થી 6 ફરીથી આપણે મનન ચિંતન યા કોઈ વિશેષ આશ્રમમાં સેવા હોય એમાં આપણો સમય વ્યતીત કરીએ છીએ. 6 થી 7 ડેલી આપણા ત્યાં હવન થાય છે. વિશ્વના માટે અલગ અલગ મંત્રોચ્ચાર ઉપર આપણે આહુતિ આપીને હવન કરવામાં આવે છે. એ હવનમાં આપણે બધા સમૂહમાં લાભ લઈને એ હવનને પણ આપણે સંપૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી આપણે સંધ્યા પ્રાર્થના, સાંઈ પ્રાર્થના સમૂહમાં બોલી અને ભગવાનને પ્રસાદ ધરાવી પછી આપણે ફરીથી સાંજનું ભોજન આપણે આરોગીએ છીએ. અને 9 થી 10 આપણા ગુરુદેવ દ્વારા રાત્રિ સત્સંગ કહો યા પ્રવચન કહો એ આપણું રોજ સાંજે 9 થી 10 પ્રવચન ગુરુદેવનું આપણે લઈએ છીએ લાભ. આ રીતે અને રાત્રે 10:30 આપણે બધા ફરીથી વિશ્રામ તરફ પ્રસ્થાન કરીએ છીએ. આ રીતે આખા દિવસ દરમિયાન આપણી કાર્યવિધિ તપોવનમાં ચાલતી હોય છે. તે દરમિયાન સાઈડના શહેરોમાં પણ અલગ અલગ જગ્યાએ આપણી શિબિરો ચાલતી હોય છે. અને તપોવનમાં પણ જે આપણને અલગ અલગ પ્રકારની શિબિરોના કાર્યક્રમ ચાલતા જ રહેતા હોય છે. જેમ કે પ્રારંભિક શિબિર, વાઇબ્રેશન શિબિર અને મૌન શિબિર. મૌન શિબિર વર્ષમાં આપણી એક જ થાય છે જે લાભ પાંચમના શરૂ થાય છે. એ દર લાભ પાંચમે મૌન શિબિર આપણી થતી હોય છે. અને બીજા વર્ષ દરમિયાનમાં પ્રારંભિક વાઇબ્રેશન શિબિર એ સેવા તો આપણી ચાલતી જ રહે છે. અને અલગ અલગ સ્થળોએ અલગ અલગ સ્ટેટમાં પણ આપણી પ્રારંભિક શિબિરના કાર્યક્રમ તપોવન દ્વારા થતા જ રહેતા હોય છે. આ રીતે આપણું તપોવન કાર્યમાં રહે છે. આ છે આપણી દિવસ દરમિયાન. અને તે ઉપરાંત આપણા ત્યાં તપોવન દ્વારા હિમાલયમાં પણ વર્ષમાં 2 શિબિર થાય છે. એમાં પણ આપણે ઘણો બધો લાભ લઈ શકીએ છીએ. એ રીતે આપણા ત્યાં પ્રારંભિક વાઇબ્રેશન, મૌન અને હિમાલય એમ આપણા ત્યાં 4 પ્રકારની શિબિરો સતત ચાલતી જ રહે છે. અને સેવામાં તપોવન કાર્યરત રહે છે. જય સચ્ચિદાનંદ. આપણે બીજું થોડું આપણા તપોવનમાં કાર્યવિધિમાં એ પણ આવી રહ્યું છે કે આપણે કોઈ પણ ભાઈ બહેનોને તપોવનમાં 3 દિવસ સાધના માટે આવી શકે છે. કે તપોવન બન્યું છે સાધના માટે, તો સાધના માટે આવવા માટે બધાને છૂટી છે. 3 દિવસ માટે તપોવનમાં સાધના માટે રહી શકે છે. એના માટે પહેલા આપણે કાર્યાલયમાં જાણ કરવી જરૂરી છે. કે કાર્યાલયમાં જાણ હશે તો તે સમયે આપણા ગુરુદેવ પણ કદાચ અવેલેબલ રહી શકે કે આ સાધના કરવા માટે આવી રહ્યા છે. કે આપણા ગુરુદેવ ઘણો સમય એનો બહાર વ્યતીત થતો હોય છે, હિમાલય સાધના કરવા જતા હોય છે. તો જો આપણે પહેલાથી જાણ કરેલી હશે તો આપણને એ પ્રમાણે સગવડ પણ ત્યાં થઈ શકે છે. કે આપણે ત્યાં કુટીરો બનાવેલી છે તપોવનમાં, અલગ અલગ
એવી રીતના સાધના માટે જ ખાસ તો જરૂરથી આપ એ પણ લાભ લઈ શકો. અને બીજું, આપણે તપોવનમાં આપણા ગુરુદેવના હસ્તે લખાયેલા, એમના વિચારોથી લખાયેલા પુસ્તકો પણ અવેલેબલ છે, જેમ કે જાણો તો સારું, દિવ્ય યોગાનુભૂતિ, ચાલો આધ્યાત્મિકતાની સફળે, જો અને તો, અનુભવ અમૃત, સાધકોના અનુભવની પુસ્તિકા, માહિતી પુસ્તિકા, સાચી સમજ, કર્મનો સિદ્ધાંત, સાચી સમજમાં 1, 2, 3, 4 અને 5 એમ 5 ભાગ પણ અવેલેબલ છે, જે આપ તપોવન આશ્રમમાં આવીને એને પણ પ્રાપ્ત કરી શકો છો. આ રીતે ઓમ તપોવન આશ્રમમાં ઘણું બધું આપણને મળી શકે છે. સાધના સાથે સાથે જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકીએ છીએ, પણ એના માટે 3 દિવસ તપોવનમાં રહેવાની પરમિશન આપવામાં આવે છે. પણ એ પરમિશન લેવા માટે પહેલા આપણે તપોવનમાં કાર્યાલયમાં જાણ પણ કરવી જરૂરી છે. જય સચ્ચિદાનંદ.